સુનિતા વિલિયમ્સ 9 મહિના બાદ અવકાશમાંથી પૃથ્વી ઉપર પરત ફરવાના છે ત્યારે અમુક મીડિયાવાળા એવું લખી રહ્યા છે કે જાણે આની પહેલા કોઈ આટલા બધા દિવસો સુધી અવકાશમાં રહ્યું જ ના હોય। તો આ વિડીયોમાં આપણે અવકાશની અંદર લોકો દ્વારા બનાવવામાં આવેલા રેકોર્ડ અને હાલમાં સુનિતા વિલિયમ્સ દ્વારા બનાવવામાં આવેલા રેકોર્ડ તમામ જણાવવાનો છું। છેલ્લે સુધી જોજો, તમને એવા રેકોર્ડ જાણવા મળશે કે જે તમે આજ સુધી નહીં સાંભળ્યા હોય। તો 30 જાન્યુઆરી 2025 ના રોજ સુનિતા વિલિયમ્સે અવકાશમાં 9મી વખત સ્પેસ વોક કર્યું, જે 5 કલાક અને 26 મિનિટ સુધી ચાલ્યું હતું અને કુલ 9 વખત તેઓએ 62 કલાક અને 6 મિનિટ સુધી સ્પેસ વોક કર્યું, જે તેમને કુલ ચોથા અંતરિક્ષ યાત્રી બનાવે છે, સૌથી વધુ સમય સુધી સ્પેસ વોક કરવામાં, અને પ્રથમ મહિલા અવકાશ યાત્રી બનાવે છે આટલો બધો સમય સુધી સ્પેસ વોક કરવામાં। સુનિતા વિલિયમ્સનો બીજો રેકોર્ડ જોઈએ તો અવકાશમાં તેઓ જે 9 મહિના સુધી રહ્યા એ એમને કુલ 600 થી વધારે દિવસો સુધી અવકાશમાં રાખવાના રેકોર્ડ ઉપર લઈ જાય છે, પરંતુ અવકાશ રહેવાનો તેમનો રેકોર્ડ આ 600 દિવસ હોવા છતાં એમને 12મા ક્રમાંક ઉપર રાખે છે। એટલે એમના કરતા 11 લોકો વધારે છે કે જેમણે એમના કરતા પણ વધુ સમય સુધી અવકાશમાં રહીને આવેલા છે। હવે એમના અન્ય બે જૂના રેકોર્ડ જોઈએ તો 2007માં જ્યારે સુનિતા વિલિયમ્સ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ખાતે ગયા હતા તો તેઓએ બોસ્ટન મેરેથોન પૂર્ણ કરનાર પ્રથમ અવકાશ યાત્રી બન્યા હતા, અને 2012માં ટ્રાયથલોન પૂર્ણ કરનાર તેઓ પ્રથમ અંતરિક્ષ યાત્રી બન્યા હતા। તો હવે આપણે એવા અવકાશ યાત્રીઓના રેકોર્ડ જોઈએ જેમના હાઈએસ્ટ રેકોર્ડ બનાવ્યા છે, જે સાંભળીને તમારા મગજના તાર ખુલી જશે। તો હમણાં જ ડિસેમ્બર 2024માં ચીનના બે અવકાશ યાત્રીઓ કાઈ ઝુઝે અને સોંગ લિંગ ડોંગ દ્વારા 9 કલાક અને 6 મિનિટ સુધી સૌથી લાંબુ સ્પેસ વોક કરવામાં આવ્યું, જેણે છેક 2001માં એટલે કે 24 વર્ષ પહેલા નાસાના બે અંતરિક્ષ યાત્રીઓ દ્વારા જે 8 કલાક અને 56 મિનિટનો રેકોર્ડ છે એ તોડી નાખ્યો હતો। અને અવકાશમાં સૌથી વધુ સમય સુધી સ્પેસ વોક કરવાનો રેકોર્ડ છે એનાટોલી સોલોવેવનો, જેમણે 82 કલાક અને 22 મિનિટ સુધી સ્પેસ વોક કર્યું છે કુલ 16 વખતની અંદર। અવકાશમાં સૌથી વધુ દિવસ રહેવાનો રેકોર્ડ છે રશિયાના ઓલોગ કોનોનેન્કોનો, કે જેમણે 1100 થી વધુ દિવસ અવકાશમાં રહીને આવ્યા છે, અને એ પણ માત્ર 5 મિશનની અંદર। અવકાશમાં સિંગલ ફ્લાઇટમાં સૌથી વધુ દિવસ રહીને આવ્યા છે લેરી પોલિયાકોવ, જાન્યુઆરી 1994 થી માર્ચ 1995 વચ્ચે રશિયાએ લોન્ચ કરેલા મિર સ્પેસ સ્ટેશન ઉપર તેઓ 437 દિવસ રહીને આવ્યા છે। અને અવકાશમાં આજ સુધી 625 અવકાશ યાત્રીઓ જઈને આવ્યા છે, જેમણે આજ સુધી 72,000 થી વધુ દિવસો ત્યાં પસાર કર્યા છે, જેમાં સૌથી વધુ રશિયાના છે। રશિયાના 138 અવકાશ યાત્રીઓએ આજ સુધીમાં 33,000 થી વધુ દિવસો ત્યાં પસાર કર્યા છે, જેમનો સરેરાશ 240 કરતા પણ વધારે દિવસોનો છે। અને અમેરિકાના 368 જેટલા અવકાશ યાત્રીઓ જઈને આવ્યા છે, કે જેમનો 27,000 થી વધારે દિવસોનો રેકોર્ડ છે, જેમનો સરેરાશ એક અવકાશ યાત્રીઓનો 75 કરતા વધારે છે। તો હવે જ્યારે આપણે અમેરિકા, રશિયા અને નાસાની વાત કરી તો તમારામાંથી ઘણાને થશે કે ઈસરોના કોઈ રેકોર્ડ છે કે નહીં। તો હમણાં જ ઈસરોએ એક જબરદસ્ત રેકોર્ડ બનાવ્યો છે અવકાશની અંદર ડોકિંગ અને અનડોકિંગ ટેકનોલોજીનું સફળ પરીક્ષણ કરીને, અને આ ટેકનોલોજી ધરાવતો ભારત માત્ર ચોથો દેશ બન્યો છે। આ ટેકનોલોજી વિશે તમારે જાણવું હોય તો કમેન્ટમાં લખો ઈસરો, અને હું એના ઉપર પણ વિડીયો બનાવીશ। અને આવા વધુ રસપ્રદ વિડીયો જાણતા રહેવા માટે મારી ઇન્સ્ટા આઈડી ઓફિસર કરંટને ફોલો કરી લો। જય હિન્દ, જય ભારત।